સવારના કામમાંથી પરવરીને મેં મારા કપડાની ઇસ્ત્રી કરી નાખી. એટલામાં મિસ્ટર રોનક આલુપુરીની ખાવસા લઈને આવ્યા. નાસ્તો કર્યા પછી મેં કીધું બપોરે ખાવા જોઈશે તે કે હા. તો બપોરામાં બનાવી નાખી શાક અને ભાખરી. બપોરા થતાં બંને ભાઈને ખાવા માટે બેસાડી દીધા અને કીધું ઉતાવળ રાખજો, આપણે બહાર જવાનું છે. એટલામાં ધાબા ઉપરથી કપડાં લઈ આવી અને સંકેલી નાખ્યા. પછી બંને માણા એકદમ રેડી થઈ ગયા અને અમારી સવારે ચાલી અમારા મામાના ઘરે, જ્યાં ટ્વિન્સ બેબીના લાડવા લઈને આવવાના હતા. સામે પેલું ઊંચું બિલ્ડિંગ દેખાય છે ને, એ જ અમારી મંજિલ. ત્યાં જઈને જોયું તો ભાભી એકદમ મજામાં હતા અને ટ્વિન્સ બેબી પણ સૂતા હતા. ઘરના બધા જ મહેમાન આવી ગયા હતા અને કાવ્યા તેના ભાઈ બહેનને રમાડતી હતી. એટલામાં ટ્વિન્સ બેબીના નાની અને મામી અને બધા જ મહેમાનો લાડવા લઈને આવ્યા. લાડવામાં મસ્ત મજાના કપડાં, રમકડા અને ઘરેણા લઈને આવ્યા હતા. બધાએ જ તે વસ્તુના બધા દુખણા લીધા અને પછી મહેમાનોની મહેમાનગતિ કરી. મહેમાનને ચા પીવડાવ્યો અને મુખવાસ આપ્યો. ત્યાર પછી મસ્ત મજાનો નાસ્તો પણ ખવડાવ્યો હતો અને પછી હતી કોલ્ડ ડ્રિંક્સ. બાળકોને કોલ્ડ ડ્રિંક્સ પીવાની બહુ જ મજા આવી. ચીયર્સ કરીને કોલ્ડ ડ્રિંક્સ પીતા હતા અને પછી તો જો ભાઈઓ થોડું વાતો કરી અને ત્યાં જ મહેમાનનો જવાનો ટાઈમ થઈ ગયો અને સીતારામને રાધે રાધે કરીને તે ઘર જવા માટે નીકળી ગયા. મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરી દેજો.